નહીં માતા ગૌરીજા નંદન ગજાનંદ. જો આપણી આ એલ્ટો ગાડી, અને એલ્ટો ગાડીમાં ચણ જો રહી બાચકી, તો પછવાડે ભરી મળી બધી બાચકી. હા છે ને મોરલાનું ચણ નાખવા જવાનું, ચણ લઈ જવાની. આ 80 કિલો ચણ છે, બરાબર. એમાં ઘઉં, ચોખા, બાજરો ચકલીઓ ખાય, ચોખા બાબુડીયું ને તેતરડા ખાય, બરડા ખાય, અને મોરલા ઘઉં ખાય. વાહ માતાજી સીતાજી. આ ગોરિયા ગામની રેલવે સ્ટેશન પાસેની સીતાવાડી માતાજી. અને હું ત્યાં એકાત્રે આ ચણ રહીને જાઉં, એકાત્રે 2 દિવસે ત્યાં ચણ રહી અને ઘઉં, ચોખા, બાજરો, અને જુવાર તો અહીંયા જામનગરથી આવે છે. હા ભૂવા હતા, જો ભૂકા કાઢી નાખ્યો. સમજ્યા? હા ભૂવા કોને કહે? ભૂવા ભૂકા કાઢી નાખે એ ભૂવા. આ ભૂવા આવા ધંધા કરે, આ જાકબના ધંધા. હા પણ ભૂવાઓને કોણ ને કેવી રીતે શું ક્યાંથી આવે છે કાંઈ ખબર નથી પડતી. ઘણા એમ કહે મને, હા તમે ક્યાંથી કરો છો, કેવી રીતે કરો છો? કેમ કે થોડી ઘણી જણ નહીં હો. હા 1 મહિનામાં 20 મણ, એટલે કે 400 કિલો. હા ચણ. એમાંથી 200 કિલો ખિસ્ત્રી અને ઘોડાણાવાળા વાછરડાનું મંદિર અમારે છે, જે ભીમપરા ગામમાં, ત્યાં નાખવાની. બરાબર. 200 થી 250 કિલા ચણ ત્યાં નાખવાની, અને 200 થી 250 કિલા ઘઉં અને ચોખા અને બાજરો એ સીતાવાડી માતાજી ઉપર નાખવાનો. હા આ ભુવાને દયા દાદાની. અને સીતાજી માતાજી પૈસા આપે, રૂપિયા ના આપે, પૈસા આપે. બરાબર. બેઠા બેઠા આવ્યા રાખે પૈસા. કંઈક 5 આવે, કંઈક 50 આવે, કંઈક 100 આવે, કંઈક 200 આવે. બરાબર. કંઈક તો કાંઈ ના આવે, એ તો કંઈ નક્કી ના હોય એનું. હા આ ધર્મની ગાયના બાપ જોવાના ન હોય. આ બીડીનો ઠૂઠિયો તો મોઢામાં જ ભૂવા થઈને હોય. જો કેમ કે આત્માને પણ કાંઈક તો છે ને, ધૂપ ધોળો તો જોઈએ ને. આ આત્માનો ધૂપ ધોળો છે. બરાબર. અને ત્રેતા યુગતની છે. હવે માતાજી અહીંયા ત્રેતા યુગતની જે આ નિશાની માતાજીની છે ને, એ અમારા પૂર્વજોનો ઇતિહાસ એમ કહે છે કે રામના મોટા પુત્ર કુશ જ્યારે અહીંયા કુશસ્થળી નગરી વસાવી, ત્યારે અહીંયા મકરધ્વજના વંશજો રાજ કરતા ત્રેતા યુગમાં. અને તે પછી કુશને અને લવને આ બાજુનો પ્રાંત જે ભાગમાં ગ્રાસના આવ્યો, એમાં લવે લાહોર વસાવી, જે અટાણે પાકિસ્તાનમાં વયું ગયો. અને એનાથી 50 કોસ એટલે ગાઉ. બરાબર. આ બાજુ એને કુશને ભાગમાં આવ્યું છે જુનાગઢ સુધી. તો જુનાગઢ સુધી આવ્યું ને, તો કુશે અહીંયા ઓખામરડની અંદર પોતાની કુશસ્થળી નગરી વસાવી. આ જે મહિવતી નગરી નામ હતું આ નગરીનું, મહિરાવણ હિરાવણ અહીંયા રાજ કરતા. તે પછી જ્યારે મહિરાવણ હિરાવણને હનુમાનજીએ મરાવી નાખ્યા સૂર્ય પુત્રોને, ત્યારે પછી અહીંયા રામ લક્ષ્મણે હનુમાનજીએ એના પુત્ર મકરધ્વજને રાજ સોંપ્યું. અને જો આ મોરલા જોઈ લ્યો, આ મોર મહારાજ, જો આ મોર જોઈ લ્યો. આ મોરજી બાપા અહીંયા ઘઉં ચણવાને માટે આવે છે. હા તો આ ઘઉં ચણવાને માટે આવે મોર બાપા. તો આ મોર બાપાને આપણે ઘઉં નાખવાના, ખવડાવવાના. તો ત્યારે આ અહીંયા કુશે જ્યારે પોતાની નગરી અહીંયા વસાવી, ત્યારે એની મકરધ્વજના વંશજોને કહ્યું મારે અહીંયા પોતાની મારી ખુદની રાજધાની વસાવી છે. તો પછી બધા લોકો ભેગા રહ્યા અને કુશે અહીંયા પોતાની કુશસ્થળી નગરી વસાવી. બરાબર. તો કુશસ્થળી નગરી વસાવી અને 21 પેઢી એના વંશજો થયા અહીંયા. જ્યાં સીતા માતાજીનો આ દરવાજો આવી ગયો. આ તો ભાગમાં હોય દર્શન કરી શકે. આ ત્રેતા યુગથી છે. હવે આમાં દ્વારકા ડૂબી ગઈ હોય તો આ સીતા માતાજીની વાડી અહીંયા ક્યાંથી હોય? જો કૃષ્ણ ભગવાનના વખતમાં જો દ્વારકા ડૂબી ગઈ હોય તો દ્વારકા શું બીજી હતી કે સોનાની નગરી હતી? તો સોનું તો કોઈને મળતું નથી આજ દિલા, પણ બધા ઠીકરા ગોતી આવે છે. બરાબર. તો અહીંયા હું જો ગાયોના કુંડા ભરું છું, હવેડા. બરાબર. અને આ સીતા માતાજીની વાડી, અહીંયા હું ઘઉં લઈને આજે આવ્યો. હા છે ને ઘઉં જો આ પડ્યા આ ગાડીમાં, અમારી એલ્ટો ગાડી. બરાબર. જાતે
ભૂવા ને જાતે જાગરિયા એમ એવી રીતે આ જાતે ડ્રાઈવર પણ જાતે અને પટ્ટો નાખી લેવાનો હો, કેમ કે સરકારનો નિયમ છે, નિયમથી ભંગ નહીં આવવાનું, કાયદો એ કાયદો, કાયદામાં રહેવાનું, બરાબર. તો આ જો મોર સામે જો જો આ ગાડીને જોઈને મને જોઈને ભાગે છે બિચારા, કેમ કે આ જંગલી જાનવર છે ને, આ જંગલી જાનવર છે મોરલા, જો બરાબર. આવ 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 આવ, હા તો એ આવે પછી હો, બોલાવું ને એટલે આવે. તો આ જંગલમાં મંગલ. તો આ જો આ ઘઉં પડ્યા જોઈ લ્યો, બરાબર ને, આ ઘઉંના બાચકા પડ્યા, બરાબર. હવે આમાં 30 કિલો ઘઉં છે, બરાબર. તો 90 કિલો ઘઉં છે અત્યારે, આજે આ 90 કિલો ઘઉં લઈ અને હું અહીંયા સીતાજી માતાજીના મંદિરે અત્યારે આવ્યો. હજી 2 દી પહેલાં 80 કિલો મૂકી ગયો હતો. તો મારે આ ટોટલ વિચાર છે કે 10 મણથી 10 થી 15 મણ ઘઉં નાખવાનો મોરલાઓને. અને દેવાવાળો નથી ડૂબરો અને ભગવાન નથી ભિખારી, એમ અમારે ખીચડીવાળો આછરો જે છે એ 12 લાખ માળવાનો ધણી ને એની ચીરી આ કાંધમાં. પછી એ શું માગવા જાય? માગે એ તો મૂર્ખ કહેવાય. માગે એને કાંઈ ન મળે, બિન માગ્યું બધું મળે, સમજ્યા? તો આ ભુવાતાને બિન માગ્યું મળે છે અને ભુવા તો કાર્ય કરે છે. જય માતાજી સીતાજી, જય મા કુળદેવી આશાપુરા ઘેડી ગાત્રાળ, જય શ્રી દાદા રાજા રણછોડરાય, જય શિવ સિદ્ધેશ્વર મહાદેવ અને જય શ્રી કિસ્ત્રીને ગોઢાણાવાળા વાછડા દાદા. આપ આવા કામ કરાવતા રહેજો અને ભુવાતાનો ખજીનો ભરપૂર દેજો. રૂપિયા નથી જોતા, પૈસા દેતા રહેજો બસ, અને ભુવા તો આ કરે રાખે. જય માતા ગૌરીજાનંદન ગજાનંદ. જોઈ લ્યો ભુવાઓની મોજ, હે જો આ ચાની રોપડીમાં ચા ઉકરે, બરાબર. હે હવે આમાં ઘટે શું? જોઈ લ્યો પ્રાઇમસ ને હા ભુવાઓની મોજ તો જોઈ લ્યો. સીતા માતાજીનું મંદિર, અહીંયા માતાજી બેઠા છે જો સામે, આ લાઉસમાં ભજન વાગે, પછી જો આ સામે માતાજી બેઠા છે, બરાબર. આ માતાજીના સામે પગલા છે અને આ ભુવાની મોજ તો જુઓ. વાહ ભુવા વાહ, વાહ ભુવાને દયા તો જો. હા સામે એલ્ટો ગાડી પડી છે, આ જુવારના ને બેરલ ભરેલ આ ઘઉંના જો હમણાં હું લઈ આવ્યો, આખો બેરલ ભરાઈ ગયો, જોઈ લ્યો. હે આખો બેરલ ભરાઈ ગયો. આ 80 કિલા ઘઉં લઈ આવ્યો જો, જોઈ લ્યો. આ મોરલા ખાય ઘઉં, જોઈ લ્યો. ઘઉંમાં શું બાકી છે, બરાબર. આ 80 કિલા હમણાં હું લઈ આવ્યો. કાલે 100 કિલા લીધા હતા, એમાં 20 કિલા ભીમપરા લઈ જવા છે અને 80 કિલા અહીંયા માતાજી ઉપર, સીતાજી માતાજી ઉપર. આ જુવાર પડી, બરાબર. આ જુવાર તો જામનગરવાળા મોકલે છે, જુવાર આ પડી જો. આ જોઈ લો મોતીના દાણા જેવી જુવાર છે, બરાબર. અહીંયા અનેક મોરલાણ છે. આ ભૂવા હતાની તો મજા આવજો. હા ચાર ઉકરે ટોપડીયું ચડે, હે એ કે જોઈ લ્યો જંગલમાં મંગલ. વાહ ભાઈ વાહ, જોઈ લ્યો, બરાબર. આ મોજ તો ક્યાંક કોકને જ મળે ને, જોઈ લ્યો. હે જોઈ લ્યો. આ ચા તૈયાર થઈ ગઈ, સ્પેશિયલ ચા હો. એ અમેરિકે ટૂંકી પડે ને અમેરિકાએ ટૂંકી પડે અને મુંબઈ દેખાય. અહીંથી આ ચા પીધા ભેગો તો મુંબઈ સામે એ ચોખ્ખી દેખાય. હા જોઈ લ્યો. પ્રાઇમસ ગેસ ના, બરાબર. ચૂલા બુલા કાંઈ પેટાવાની જરૂરત જ નહીં. જય માતાજી સીતાજી, જય ખીસ્ત્રીને ગોઢાણાવાળા વાછરડાળા, જય મા કુળદેવી આશાપુરા ઘેલી ગાત્રાળ, જય દ્વારકાધીશ અમારા પૂર્વજ દાદાજી, જય દેવાદિદેવ શિવ સિદ્ધેશ્વર મહાદેવ. શિવને શક્તિ અને અખંડ ભક્તિ. જો આ ભક્તિ, આનું નામ ભક્તિ, બરાબર. હા દેવાવાળો ડૂબરો ક્યાં છે? ભગવાન ક્યાં ભિખારી છે? અને 92 લાખ મારવાના ધણીની ચીરી, 92 લાખ મારવાનો ધણી ભાઈ. ખિસ્ત્રીવાળો વાછરો એટલે જય દાદા. ગોઢાણું ખિસ્ત્રીનું ધણી એટલે આ જેવો તેવો છે. હા આ ભુવા ઉપર પાકી જ લયા જોતા ખરા. જય માતાજી સીતાજી. આ ઘઉં ભેગડા છે, આ ઘઉંમાંથી આપણે મોરલાને સોન નાખીએ. આ ઘઉં છે ને આપણે મોરલાને ચણ નાખીએ. જો અહીંયા છે ને, અહીંયા પાણી છે અને આ ઘઉં છે ને આમાંથી હવે આપણે મોરલાને અહીંયા ચણા નાખશું. યાર બરાબર, યાર
આ ભૂવા તો ચણ નાખે બરાબર. મોરલા ને એક ખાશે અહીંયા આવીને. હા તો અહીંયા આવીને પુષ્કળ મોરલા ખાશે. પછી આ બધા પટમાં જો આવી અને દાણા વીલી રહે છે. એકે દાણો નહીં મૂકે. હા દાણો વીણી લે છે. હા આ મોરલા છે ને બધા દાણો વીણી લે છે. એક પાતર 2 પાતર ચણ નાખીએ એટલે એ આખી ચણ વીણી લઈએ. એક જરાય ચણ નહીં રહીએ. આ છે ને આ બધી ચણ વીણી લે છે મોરલા. હા જરાય નહીં મૂકે. જા કબૂતર બેઠા. આ કબૂતર છે ને ઘૂઘવાટા નાખે છે. મોજમાં આવી જાય. હા ખાવાનું જડે તો કોણ મોજમાં ના આવે. ભૂખે ભડાકા લાગે બાકી ખાવામાં ન મળી જાય ને તો જા મોરલા બધા ચણ ખાશે. હા અહીંયા મોરલા વધારે આવે જો અહીંયા પછવાડાની સાઈડમાં. કેમ કે અહીંયા કોઈ જનાવરની બીક નહીં એને. આમાં બધેમાં છે ને આપણે ચણ નાખીએ ને તો એ આ જો કોરાપટમાં હવે બેકડી પછી હું આવીશ ને એટલે અહીંયા બધા પાંદડાને સાફ કરીશ. આ બધા પાંદડા સાફ કરી નાખીશ. આ છે હું છે ભગત છે રણજીતભાઈ છે ને એ બધા 2-3 જણા મળી અને આ બધા છે ને આ જો આ મોરલાની ચણ અહીંયા નાખશો ને ઘઉં એ બધા ખાઈ જશે વીણી. આ મકાન ઉપર પડ્યા છે ચણ. હા અહીંયા આ બધી ચણ છે ને આ મકાન ઉપર નાખશો તો એ ખાઈ જશે બરાબર. હા આ બધી ચણ છે ને મોરલા ચણી જશે એકદમ. હા આ બધી ચણ છે ને ખાઈ જશે હો ટેસ્ટથી. હા બહુ જાજી નાખીએ ને તો પછી સુવેડા પણ આવી જાય. હા સુવેડા કરી ગયા 7મું. હે 7મું કરવા આવી જાય સુવેડા. હે હા છે ને આ બધી અમારા સીતા માતાજીના ઓટા ઉપર નાખીએ ને તો એ પણ ચણ ખાઈ જાય ચણીને. હા હા અહીંયા એકે દાણો નહીં રહીએ કાલે. હા સાંજ પડશે ને તો બધા હમણાં હું અહીંથી નીકળીશ એટલે બધા મોરલા આવી જશે અહીંયા. વાટ જોઈને બેઠા છે જો. હા બધા ચણી જશે. માતાજીના ઓટા ઉપર નાખીએ પછી 4 કોર અને ઓટાને 4 કોર પણ નાખીએ. આમ પછવાડાની સાઈડમાં તો આ ચણ છે ને બધી ખાઈ જશે. આ બધી ચણી જશે. સમજ્યા. આ માતાજીના પગલાં છે કુશના વખતના છે. કુશીએ પોતાની માતાજીના યાદીમાં પગલાં બનાવ્યા હતા અને તે દિન આજ સુધીમાં આજે પણ એ મોજૂદ છે. જો આ મોરલા છે ને બધી ચણ ખાઈ જશે. જો ચોખ્ખી જગ્યામાં હોય ને તો શું છે ખડમાં દાણા ગોતવા મુશ્કેલ. અને ચોખ્ખી જગ્યામાં હોય ને તો એ ગાય ઘા ખાય. ચણી જાય. જો આ મોરલા છે ને બધા ચણવા માંડશે અને મનસે ખાવા. આ બધી ચણ છે ને પાતર વાવી લીધી આખી હવે આપણે નાખતા આવી. આ પાતર વાવી લીધી આમાં આ ચણ છે ને બધી આપણે નાખતા આવી. આ છે ને મોરલા ખાતા આવે બધા ખાઈ જશે. આ મોરલા બધી ચણ એક દાણો વીણી ખાઈ જશે. એક દાણો નહીં હતો. હા શિવજીનું મંદિર છે ને અહીંયા ખાઈ જશે. હો હા એ નથી કે અહીંયા નહીં આવે.
હા તો ઘટના વધારે આવે છે જો અહીંયા કાળે આને ચોખ્ખું કરવું છે 2 દિવસમાં. આ શિવજીના આશરે વધારે આવે બરાબર. આમાં થોડુંક ચોખ્ખું કરી નાખીએ ને તો બહુ ખાય. આ બધી ચણ ખાઈ જશે. એ તો પંખીડા ગોતી લે આમાં. ઘણું એક મૂકે નહીં હો. હા એક દાણું રીએ નહીં આમાં. બધી ચણ ખાઈ જશે ટેસ્ટથી. મૂકે નહીં એક દાણું હોય. હવે ચોખ્ખો પટો ને એમાં ગાય ઘા ખાઈ જાય. એ તો ધૂળમાંથી ગોતીને ખાઈ જાય. કેમ કે એ તો બધું દાણો ધૂળમાંથી જ ગોતીને ખાય છે ને એને ખોરાક ગોતી લઈએ અને કુદરતી એવી બક્ષિસ છે. આપણે આ બધી ચણ નાખી દીધી. 2 પાત્ર ખાલી કરી નાખી હવે. બસ ઘણી એટલી તો બસ છે. હા વળી સવારના નાખશે રણજીતભાઈ આવીને. આપણે અત્યારે એટલી નાખીને બાકીની હવે રણજીતભાઈ નાખશે. આ માતાજીની દયા બરાબર. તો આ બધું અહીંયા પડ્યું છે જો પાતળું ને અહીંયા બધું. આ બધા ઠામડા પડ્યા છે જો. અને અહીંયા મોરલા પછવાડે આવે જો અહીંયા. હા કદાચ આપણે અહીંયા નાખીએ ને તો જો અહીંયા પછવાડે પર ચણી જાય. હો થોડીક નાખી દઈએ અહીંયા પછવાડે. કેમ કે પછવાડે અને કોઈ બીકરીએ નહીં. થોડાક ઘઉં હજી પછવાડે નાખી દઈએ. ઓ મોરલા ખાઈ જશે. હા કોઠી ભરાઈ ગઈ આખી. હજી તો બીજા લઈ આવીશું. હા ઘઉં ખૂટે નહીં કાંઈ. હા ઘઉં જ્વાર બાજરો ચોખા એ કાંઈ ખૂટવા થોડા દેવાના છે. હા ધર્મ કરે ધન ખટે નહીં. હા સહાયતા કરે મા આશાપુરા અને રઘુવીર. તો પછી શું ઘટે. આમાં છે ને આવું હોય ને અહીંયા વધારે થાય. બધા ઝાડને કાપી નાખવા જોઈએ. આમાં છે ને આપણે નાખીએ ને આમાં બધા ખાઈ જાય. એ તો પૂરું થઈ ગયું હવે. ખાલી આમાં એક દાણું નહીં બધો ખાઈ જશે. એક દાણું પણ નહીં જાય. એક કે દાણું નહીં લેજો. બધા બની અમારા દાદાને પ્રિય છે ને મોર એટલે અમને પ્રિય. સમજ્યા? હા દાદા રાજા રણછોડરાયને પ્રિય તો અમને પ્રિય. હાલો હવે જય દ્વારકાધીશ, જય મા કુળદેવી આશાપુરા ગાત્રાળ, જય ખિસ્ત્રીનો ઘટાણાવાળા વાત્રાડા. અમુક કાર્ય કરાવતા રહેજો ને આપણે કરતા રહેશું. જય માતા ગૌરી નંદન ગજાનંદ, જય માતા સીતાજી. આપના આપને અનંત કરોડો કોટી વાર નમસ્કાર. આ ગોરિયાના રેલવેના સ્ટેશનથી શુદ્ધ આથમણી પશ્ચિમની દિશામાં આવેલી છે. હવે અહીંયા ઘણું કરવાનું છે અને કરતા રહેશું. અને માતાજીની ઈચ્છા હશે તો થઈ જશે બધું. જય દ્વારકાધીશ.
शिव सिद्धेश्वर महादेव जा धूप धड़क्या, माताजी जा धूप धड़क्या, नाई मोरला वठाई नहीं रह्यो बधा घी खाला जाए हो। हमणा जो घऊं नाख्या ने मैं जो भाग से जोયું आ जंगली मोरला है ने बिचारा એટલે એને એમ થાય કે આ કાંઈક મારશે અમને, શું કે ઘણા મારતા હોય ને એટલે બિચારા ભાગે, બાકી બીજું કાંઈ નથી। એવા મોરલા બધા આવીને અહીંયા ઘઉં ખાવા આવ્યા છે। જો જોઈ લે, જુએ છે હો, જોઈ લે, જુએ છે કે શું કરે છે આ, હે જોઈ લ્યો છે ને। આ સીતાવાડી માતાજીના મકાન ઉપર અમે ઘઉં નાખીએ ને એટલે આ બધા ઘઉં ઉપર જો મોઢા કાઢીને બેઠા। એ મારી વાટ જોઈએ છે કે આ જાય ને તો અમે પછી ચણીએ નિરાતે। હું હવે ભાગવાની તૈયારી છે મારી, જોઈ લ્યો, હે જોઈ લ્યો, બોલાવે જો મોરલા બોલાવે જો એકબીજાને, હે હવે કોઈ છે નહીં, આવતા રહ્યો, આવતા રહ્યો, આવ 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 નારાયણ આવ, આવ નારાયણ આવ, મહાદેવ શિવ જય દત્રીને ગોડાણિયા ધણી, જય માતા હડકોજા વચની, જય હો કંઈક ખારો ત્રણ્યા ઝેર ચૂસણનારા આડે કટે જા બને સજા જસ ડેનારા આડે કટે જા પૂંજલ કાને હાથે જા પૂંજલ અખંડ તો જા ડિયા ભરે માં ઘેરી ગાતરાળા નાઈ ડિયો ભરે તો હેડો જ કોટો ખાલામ હા કાલે આશાપુરા માતાજીનું દ્રવડ મંદિરમાં પણ ફિટ કરી આવ્યો અને બારી પણ ફિટ કરી આવ્યો કાલ। આજે અહીંયા આવ્યો આ પંખીની ચણ લઈને, હા આ ખેતરીવાળા વાછાડાનું મંદિર, આપણી ગાડી આપણી, અને આ 80 કિલા ચણ, આ 3 બાચકામાં, હા 30 કિલાથી ઓછી થવું, પછી 27 કિલાના બાચકા ત્રણે ભરીને લઈ આવ્યું। ઘઉં, ચોખા, જુવાર, બરાબર બાજરો, અને આ જો આ દાદાના મંદિર ઉપર આ ચણ કાયમી 2 ટાઈમ 3 ટાઈમ નાખીએ, હા સામે ટાંકો જો આ પંખીડા ઉડીને ટાંકા ઉપરથી જો આ બાબુડા બેઠા, આ બધા પંખી ટેસ્ટથી ચણે છે અહીંયા, હા કર ભલા તો હો ભલા, કર ભૂરા તો હો ભૂરા, જેવું વાવીએ એવું નણીએ, એ આ નિયમ છે। હા બરાબર આ ટાંકા ઉપર જો ચણ નાખી જો ખિસકોલી જોઈ લ્યો, જો વડલામાં ભાગ્યો જો આવ્યો છે, જોઈ લ્યો આ વડલામાં ખિસકોલી માતાજી જો એ રહી જો, એક તારા રહી જો, બીજું હમણાં 2 ભાગી ગયું જો રહ્યું, જોઈ લ્યો આ જંગલમાં મંગલ જોયું ને, જો કેમ ખાય છે, જો આ બાજરો ને જુવારને ખાય છે, જોઈ લ્યો આમાં બી નાખું, ગાંઠિયા કંઈક નાખું, કંઈક દારિયા નાખું, આ બધું ખાય, જોઈ લ્યો, આવ 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 તુડી તુડીક તુડીક આવ આવ જો જોઈ લ્યો છે ને। આ ખિસકોલી આ ચણ નાખી જો, અને એ ચકલી ચણાય જો, જે ચકલી ચણાય ટાંકા ઉપર, અને આ સામ્યો બેઠા બાબુડા જોઈ લ્યો, આ તારું ઉપર કેટલા બાબુડા બેઠા જોઈ લ્યો છે ને। પછી આ ટાંકા ઉપર ચકલીઓ ચણાય જો, હા આ નાના નાના પંખી આવા, આ બાજરો બહુ ખાય હો, જુવાર તો ખાઈ ન શકે કોઈ, બાજરો ખાય જો કબૂતર, હા જો સામે બધા એવાઈયા થઈ જશે ને પછી એ ભાગે નહીં એકે, જોઈ લ્યો આ કબૂતર બધા બેઠા છે। પછી મોરલા અનેક આવે છે અહીંયા, મોરલા બહુ છે, આ સામરાજ તીર સામે બેઠા છે, અરે અમારા ખિસ્ત્રીવાળા દાદા, હા આ 2 ભેગા જ છે, અને કંઈક દુખિયાના દુઃખ કરે છે, ગમે એવા દુખિયાનો રાવ આવે આ ભૂવાત આગળ એટલે ઘોડા જેવો થઈને જાય, બાકી તો કર્મે જો ખોટીઓ હોય તો એને કોણ સાજા કરે, બરાબર એ તો એના કર્મના ફળ તો એને ભોગવવા પડે। જો કબૂતર આવ્યા, જો ચકલીઓ આવ્યો, જોઈ લ્યો, હા તો આ બધું છે ને દ્વારકાધીશના અને દાદાના આ પ્રતાપે થાય છે। આ અમારા નંઢાભા છે ને જો આ ચણ નાખવાવાળા સ્પેશિયલ એનો ધંધો, હે ભેંસ પણ ચારે અને ચણ પણ નાખે, ભેગી ભેંસ પણ ચારે હો, હા હા એટલે 2 કામ થાય, ભેંસ ચરે ને અહીંયા ચણ પણ નાખી દે નંઢાભા, હા અને દાદાનો પ્રતાપ જો, હે હા હા અને જો આ સાફસૂફ દાદાનું મંદિર એકદમ, સમજ્યા આ ગાડી પડી, આ ચણ પડી, હું 3 બાચકા લેતો આવ્યો આજે પણ, હે તો એ ચણ છે ને દાદો ખિસ્ત્રીવાળો પુગાડે નઢાભા નાખે, હે અને ભૂવા તો વચેટીયો ભૂવાઓને તો શું છે મફતનું મળે ને ખાય પીએ મોજ કરે, બાકી ભૂવાથી બીજું કાંઈ ન થાય। હા ભૂવા તો માગીને ખાય ને ધૂણી ધૂણી મોવા
થયા ભૂવા ને ધૂણી ધૂણી મુવા હે ઉતર ઉતર પાછી ઉતર હવા જો જય દાદા જય કસ્ત્રીને ગોઠાણા ધણી રાણા રોજે ઓળાના ધણી દીકરે રહેજે સાવને સૌના બાલ બચ્ચાની રક્ષા કરજે દાદા ગોઠી જય દ્વારકાધી જય મા કુળદેવી આશાપુરા ગાત્રાળ જય ખીત્રીને ગોઠાણાવાળા વાછરા દાદા આ મનુષ્યોની ભૂખ ક્યારે જશે ક્યાંય ગાયોના ગૌચરા મૂક્યા નથી જેવા બિચારીઓ ગાયું રોડ ઉપર રેખડી તે ભટકતી રેડિયું ફરે છે જોઈ લે નથી ક્યાં એના ગૌચરા રહેવા દીધા આગળ ગામમાં ધણ હતા ગોવાર હતા ચારીને સાંજે એને આખો દિવસ ચારતા કોઈના ખેતર ભેળાવતા નહીં અને કોઈના ખેતરમાં જવાનું નહોતા દેતા ગૌચરા પુષ્કળ હતા અને એ માણસો સુખી હતા આપણા પૂર્વજો અને અત્યારના આ હરામ ખાયા જાયગા તે જમીનની ભૂખ ક્યાંય ગૌચરા રહેવા નથી દીધા કેમ કે અત્યારે હવે બળદની જરૂર નથી ખેડમાં ટ્રેક્ટરનું આવી ગયા નહીં તો ખેતી બળદ સમાન થાય નહીં અમારા ગામમાં એક ખેડૂને 500 મણ બાજરો થતો અત્યારે આ ટ્રેક્ટરથી વાવે છે પણ 5 મણ કોઈને બાજરો નથી થતો હા અને એક સમય એવો આવશે કે આ જે ને હરામખોર ઓલાદ છે ને ભૂખે મરી મરી અને અન્નના દાણાને મોથાજ થઈ જશે એવો એક સમય માં જગદંબા લઈ આવશે કેમ કે શક્તિ છે ને પ્રકૃતિ રૂપે બધું જુએ છે આ બધા દૂધ પી અને દ્વારકામાં આનીકોરથી બારડીમાંથી આનીકોર ત્યાંથી આ ગાયોને રાતોરાત અહીંયા ખટારા ભરીને ઉતારી જાય આ ઓખામરડમાં આ ઢોર બધા બહારના આવીને ઉતારી જાય છે ને આ ગાયોને અહીંયા ઉતારી ગયા ને આ ગાયો જો રેઢિયાર બિચારીઓ રખડે છે અને ક્યાંક પ્રોગ્રામને થતા હોય ને તો ગામ નામ ગાયુંના અને ખિસ્સા ભરાય ભાઈઓના હા અને ભાઈઓ ઉડાડે રૂપિયા દેખાડવા માટે કે હું બહુ ધાર્મિક માણસ છું હા ઘરમાં છોકરા ભૂખે મરતા હોય ને પોતે ગાયને એકને બાંધી હોય તો એને પૂરો છોડે નહીં તો જો આ ગાયું જોઈ લો કેટલી ગાયું છે રખડતી ભટકતી હા ક્યાં ને ક્યાં સુધી છે જોઈ લો હા તમે જોઈ લો આ ગાયુંની હાલત તો જો જોઈ લો બિચારીઓ ક્યાં ને ક્યાં સુધી શેઠ આ ગાયું ત્યારે તો આ ગૌચરા બૌચરા તો બધું પતી ગયું અને આગળ તો ગૌચરા હતા અને ગૌચરાની અંદર ગાયોને સાંજે પૂરી મૂકતા આ રેઢિયાર ગાયું જો આનીકોરથી આવતી થયું અને હવે પાછું એને તગડી મૂક્યું સમજા તો આનીકોર પાછું જાય છે ખેતરુંવાળા શું કરે બિચારા હા કેમ કે પોતાનું પેટ છે ને એના ઉપર એ પણ બિચારા શું કરે કેમ અને આ મોટરવાળા ને ખટારાવાળા જો આને ઠોકરું દઈ અને મારી નાખે હમણાં થોડાક દિવસ પહેલા જ આ બરડિયા ગામ આગળ 5 ગાયોને 6 ગાયોને ઉલારીને નાખી દીધી મોટરવાળાએ હે તો આવા બધા છે ને જે આવા હરામખોર અટાણે જાયગા છે કે ક્યાંય ખેડો રહેવા દીધો નથી રૂપિયાની ભૂખ છે જમીનું ફૂટને ભાવે વેચાય છે જાણે કેમ એના બાપ સારું છે આ મા જગદંબાએ આ જમીન ધરતી માતાને બનાવી દીધો આ મનુષ્ય સારું છે બીજો કોઈનો એમાં નહીં હક એમ સમજે છે બધા માણસ તો જ્યારે જગદંબા ક્રોધમાન થઈને પ્રકૃતિ સ્વરૂપે ત્યારે શક્તિ દશેથી કેટલાય નાશ કરી નાખી દે કાં તો પવન રૂપે નાશ કરશે કાં અગ્નિ રૂપે અને કાં પાણી રૂપે આ 3 રૂપમાં આ વર્ષે જ તમે જોઈ લો કેટલો જે દ્વારકાની અંદર 10 ઇંચ વરસાદ માંડ થતો એની જગ્યાએ હજુ આ ફેરે 50 ઇંચ માથે વયો ગયો તો આ બધું છે ને આ મનુષ્ય હજી તો વાર છે જાળવો આ બધું તમારે જોવું પડશે આ રામના પૈસા ભેગા કરી અને આવે જાત્રા કરવા અને ગાડીઓ ઉલાડતા જાય ને ભાગી જાય આવી જાત્રામાં હોય આગળ આપણા પૂર્વજો હતા ને એ ગાય માતાને માની અને કરતા અને અટાણે તો આ કલાકારો મોટા મોટા પ્રોગ્રામ કરે હે અને નામ ગાયુંના અને કામ થાય ભાઈઓના પોતાના બંગલા બને અને ગાયું તો ભૂખ્યું ફરે અને અટાણના આ નીચ પ્રજા થઈ ગઈ છે કે ગાયને આંગણે જો સુધી દૂધ દેતી હોય ત્યાં સુધી સાવ એના હાડકાય પણ નીચોરી દે બરાબર તો ઇન્જેક્શન મારીને હા અને પછી છે ને એને બિચારીને તગડીને કાઢી મૂકે જો આ કાઢી મૂકેલી ગાયું છે ભાઈ જોઈ લ્યો આ ઓખામરડના ભૂમિમાં ફરે છે તો આ સીતાવાડી માતાજી અહીંયા છે આ સીતાવાડી માતાજીની અહીંયા જો આ બોર્ડ છે અને હું અહીંયા આ સીતાવાડી માતાજી ઉપર પાણીના વેળા ઉજળમાં અત્યાર છે આ ગાયોને ક્યાંય પાણી ન મળે ના પંખી પશુને ક્યાંય પાણી મળે તો હું અહીંયા
સીતાવાડી માતાજી ઉપર જો એના પગલાંનો આ ફોટો જો અહીંયા નાખી દીધો છે, જોઈ લો, ખોદી આ રોડ ખાતાવાળા જોઈ લો, આ સીતાવાડી માતાજીનો છે, જો આ ખાંભી જોયું, આ પગલાં છે, પણ જો એ કેમ પડ્યું છે? હા, આને કોઈ ઊભો કરવાની કોઈનામાં નથી ઓલી, સમજ્યા? હવે હું આને ઊભો કરી અને હું જ્યાં આ સામે છે ને જ્યાં, હા ત્યાં એને ઊભો કરી અને હું એને અહીંયા સ્થાપન કરી છે, સમજ્યા? જો અહીંયા આ ધજાની જગ્યાએ જો આ પડી કાંભી એની માથે પગલાં ચિતરેલા છે, સમજ્યા? તો આપણે માતાજીની ઈચ્છાથી આ બધું કાર્ય કરશું. જો આ સીતાવાડી માતાજી, હું મોરલાની આ 10 થી 15 મણ ચૂર્ણ મારે નાખવાનો વિચાર છે. આજે 8 મહિનાની ભૂમિગ્રસ્તથી મેં આ બધું ચાલુ કર્યું છે અને અહીંયા પાણીના કુંડા છે ને ધોઈ વિખરી ભરવાનું અને મોરલાને ચણ નાખવાનું. આ સામે જે દેખાય છે એ ગોરિયાનું રેલવે સ્ટેશન છે, જો આ રહ્યું સામે, બરાબર? જો આ રહ્યું સામે રેલવે સ્ટેશન, સમજ્યા? સાવ બાજુમાં જ છે અને આ રેલવે સ્ટેશનની બાજુમાં છે, આ રેલવે સ્ટેશન છે, જો આ રહ્યું, આ રેલવેના તાર છે થાંભલા સામે, બરાબર? અને આ મહાન જગ્યા છે જે કૃષ્ણ વખત પોતાજીની માતાજીના સીતાજીના યાદગીરીમાં તેને આ સીતાવાડી નામની વાડી બનાવી હતી. તો હું હવે દરરોજ એકાત્રે જાઉં છું અને અમારી ગાડી છે જે એલ્ટો પડી છે એમાં હું આ ચણ ભેગી કરી નાખી અને ચણ લઈ જાઉં છું. જો આ ગાડીમાં હા આ ચણ પડી, હા આ ઘઉં છે, આ મોરલા માટે હું લઈ જાઉં છું અને 15 થી 20 મણ ઘઉંનો મારો વિચાર છે કે મોરલાઓને ખવડાવવા માટે દર મહિને, બરાબર? પછી ચોખા, બાજરો, જુવાર તો જામનગરવાળા ને ધન્યવાદ છે, એ લોકો આપે છે, બહુ સરસ છે એનું કાર્ય, આખા વખાણમાં જુવાર આપે છે, બરાબર? ભગવાન એને અઢળક સંપત્તિ આપે એવી મારી દ્વારકાધીશ પાસે નમ્ર વિનંતી છે. તો આવા કાર્ય કરનારને ક્યારે ધર્મ કરે ધન ઘટે નહીં, ધર્મ કરે ક્યારે ધન ઘટે નહીં. એની એક કહેવત છે કે પંછી પાણી પીને से સરોવર ઘટે ના નીર, धर्म करे धन घटे नहीं, सहायता करे माँ शक्ति भगवती और रघुवीर, समझा? और द्वारकाधीश और खिस्त्री और घोटाने वाला वाछड़ दादा, ये भुआ दादा ऊपर भी बहुत मेहरबान है. तो ये कार्य होता है. जय द्वारकाधीश, जय माँ कुળદેવી આશાપુરા યાત્રા. અને આ સીતાવાડી માતાનો બોર્ડ, આ ધજા હમણાં મેં ચડાવી કે ધજા અહીંયા ફાટીને તૂટીને થઈ ગઈ હતી. હવે આ જે પગલાંની ખાંભી છે એનું મારે અહીંયા સ્થાપન કરાવવું છે. તો માતાજીની ઈચ્છા હશે તો એ ખાંભીનું સ્થાપન થઈ જશે. જય દ્વારકાધીશ, જય માતા સીતા. દ્વારકાધીશ, જય માતા ગૌરી નંદન ગજાનંદ. જો આજ ભુવા તવરીથી કાલે માતાજીનો ધ્રેવાડમાં બારીને ફોટો નાખવા ગયા હતા અને આજે ભુવા હતા. આ શનિવાર છે, કાલે શુક્રવારે માતાજીનું કામ કરવા ગયા તો સાંજે વરસાદે ચાલુ થઈ ગયો. તો કોટો નાખી આવ્યો ને બારીઓ નાખી આવ્યો ધ્રેવાડો આશાપુરાના ગાત્રા માતાજીના મંદિરે. અને આજે આ બી લઈને શનિવાર આ જુવાર, બાજરો, ચોખા, ઘઉં આ બધું મોરલાઓને સિનારાના મંદિરે દાદાના થાનની બાજુમાં આવેલા રૂમ દાદાના અને બાજુમાં ટાંકા ઉપર કાયમના માટે આ ચણ નાખવાની. હે આ ચણ છે ને કાયમના માટે મહિનામાં 10-12 મણ 8-10 મણ નાખવાની હર મહિને. અને આ અગરબત્તી, જો આ અગરબત્તી, પછી ઘી, પછી આ એલ્ટો ગાડીમાં નાખીને લઈ જવાની. આ અત્યારે અને આ છે ને જો એલ્ટો ગાડીમાં ચણ એક બાચકીમાં 25-30 કિલો જેવી ભરતી છે. 80 કિલો ચણ છે બધી, તો એ નાખી દેવાની. તો આ મારો પોતરો છે ને અત્યારે તો દાબમાં તો પૂરી ને મારો પોતરો છે ને નવો એવા ધંધા કરે મારા પપ્પાએ ફેરવી નાખે. હા રમોજી માણસ છે, રમોજી પૃથ્વીરાજ. હા દીદીના તાકાત ઉપર ધીંગાણું લીધો ને તેથી અમારે પૃથ્વીરાજે ભૂકા કાઢી નાખી. છત્રી છે અહીંયા જેવા જેવા એથી રાજકોટમાં જન્મમાં છું. હવે આ ચંદ્રવંશી છત્રીઓમાં જન્મ.
હે અને આ કાંઈ જેવી તેવી માયા દોડી છે પૃથ્વીરાજ હવે 94માં જવાનો હતો હા અટાણે માણકોમાં જન્મ છે અને જો આ બી છે ને આ બધો આ ચણ લઈ જાવ હિમપરા મંદિરે જય દાદા હવે બુઢામણ 30 કરોડ વાનમાં ઉપડે 50 કરોડ ઘા કરી નાખે હે અમે 50 કરોડ ને ઘા કરી નાખી 100 કિલોની ગોળી ઉપાડી 30 કિલોમાં છોડાઈ રહી હે જોઈ નાખી દીધી ગાડીમાં હવે આ ભૂવા તો ઉપડે ધીમે ધીમે બંધ કરી મૂક જય ત્રીને ગોટાણ્યા ધણી જય માતા હડકો જા બચની જય હો કઈક ખારો ત્રણ ઝેર ચૂસણનારા આડે કટે જા બને સજા જસ ડેનારા આડે કટે જા પૂંજલ કાને હાથે જા પૂંજલ અખંડ તો જા ડિયા ભરી માં ઘેડી ગાતરા નાઈ ડિયો બને તો હેડો જ કોટો ખાલામ હા કાલે આશાપુરા માતાજીનું દ્રવડ મંદિરમાં પણ ફિટ કરી આવ્યો અને બારી પણ ફિટ કરી આવ્યો કાલ આજે અહીંયા આવ્યો આ પંખીની ચણ લઈને હા આ ખેતરીવાળા વાછરડાનું મંદિર આપણી ગાડી આપણી અને આ 80 કિલા ચણ આ ત્રણ બાચકામાં હા 30 કિલાથી ઓછી થવું પછી 27 કિલાના બાચકા ત્રણે ભરીને લઈ આવ્યું ઘઉં ચોખા જુવાર બરાબર બાજરીઓ અને આ જો આ દાદાનું મંદિર ઉપર આ ચણ કાયમી 2 ટાઈમ 3 ટાઈમ નાખીએ હા સામે ટાંકો જો આ પંખીલા ઉડીને ટાંકા ઉપરથી જો આ બાબુડા બેઠા આ બધા પંખી ટેસ્ટથી ચણે છે અહીંયા હા કર ભલા તો હો ભલા કર બુરા તો હો બુરા જેવું વાવીએ એવું નણીએ એ આ નિયમ છે આ બરાબર આ ટાંકા ઉપર જો ચણ નાખી જો ખિસકોલી જોઈ લ્યો જો વડલામાં ભાગ્યો જો આવ્યો છે જોઈ લ્યો આ વડલામાં ખિસકોલ્યું માતાજી જો એ રહી જો એક તારા રહી જો બીજું હમણાં 2 ભાગી ગયું જો રહી જોઈ લ્યો આ જંગલમાં મંગલ જોયું ને જો કેમ ખાય છે જો આ બાજરો ને જુવારને ખાય છે જોઈ લ્યો આમાં બી નાખું ગાંઠિયા કંઈક નાખું કંઈક દારિયા નાખું આ બધું ખાય જોઈ લ્યો આવ 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 તુડીક આવ જો જોઈ લ્યો છે ને આ ખિસકોલી આ ચણ નાખી જો અને એ ચકલી ચણાય જો ચકલી ચણાય ટાંકા ઉપર અને આ સામ્યો બેઠા બાબુડા જોઈ લ્યો આ તારું ઉપર કેટલા બાબુડા બેઠા જોઈ લ્યો છે ને પછી આ ટાંકા ઉપર ચકલીઓ ચણાય જો આ નાના પંખી આ બાજરો બહુ ખાય હો જુવાર તો ખાઈ ન શકે કોઈ બાજરો ખાય જો કબૂતર હે જો સામે બધા હેવાઈયા થઈ જશે ને પછી એ ભાગે નહીં એકે જોઈ લ્યો આ કબૂતર બધા બેઠા છે પછી મોરલા અનેક આવે છે અહીંયા મોરલા બહુ છે આ સામરાજ પીર સામે બેઠા છે અને અમારા ખિસ્ત્રીવાળા ટાટા હા આ 2 ભેગા જ છે અને કંઈક દુખિયાના દુઃખ કરે છે ગમે એવા દુખિયાનો રાવ આવે આ ભૂવા તાગર એટલે ઘોડા જેવો થઈને જાય બાકી તો કર્મે જો ખોટીઓ હોય તો એને કોણ સાજા કરે બરાબર એ તો એના કર્મના ફરતો એને ભોગવવા પડે જો કબૂતર આવ્યા જો ચકલીઓ આવ્યો જોઈ લ્યો હે તો આ બધું છે ને દ્વારકાધીશના અને દાદાના આ પ્રતાપે થાય છે આ અમારા નંઢાભા છે ને જો આ ચણ નાખવાવાળા સ્પેશિયલ એનો ધંધો હે ભેંસ પણ ચારે અને ચણ પણ નાખે ભેગી ભેંસ પણ ચારે હો હા એટલે 2 કામ થાય ભેંસ ચરે ને અહીંયા ચણ પણ નાખી દે નંઢાભા હા અને દાદાનો પ્રતાપ જો હે હા અને જો આ સાપસૂપ દાદાનું મંદિર એકદમ સમજ્યા આ ગાડી પડી આ ચણ પડી હું તન બાચકા લેતો આવ્યો આજે પણ હે તો એ ચણ છે ને દાડો ખિસ્ત્રીવાળો પુગાડે નઢાભા નાખે હે અને ભૂવા તો વચેટીયો ભૂવાને તો શું છે મફતનું મળે ને ખાય પીએ મોજ કરે બાકી ભૂવાથી બીજું કાંઈ ન થયો હા ભૂવા તો માગીને ખાય ને ધૂણી મુવા સિયા ભૂવા ને ધૂણી મુવા હે ઉતર હવા જો જય દાદા જય કસ્ત્રીને ગોઠાણા જા ધણી રાણા રો છે ઓડાના ધણી દીકરે રહેજે સાવને સૌના બાલ બચ્ચાની રક્ષા કરજે દાદા ગોઠવી
ખીચરીને ગોડાણે જા ધણી રાણા રોજે ગોળે જા ધણી હા દાદાનું મંદિર અને અહીંયા છે ને જો આ આપણે જે ચોણ ચાલુ કરી અને આ ચોણ છે ને મંદિરની અંદર રાખવા માટે આ મકાન દાદાનું આ અમારા રબારી બેઠા જો ગામના હે અમે ગઈઢાઉન જૂનાઓને યાદ કરીએ છીએ અહીંયા અમે માનતાઓ કરતા ને એ ભેગા બેસીને ખાતા ને જમાના વયા ગયા હે ચોખ્ખા ઘીની રસોઈ ને હે એ ઘી આખો ગયો એ ઘીએ ગયો ને બધું ગયું માણસો વયા ગયા હવે આપણે જો દાદાનો રૂમનો આ કમાડ ફિટ તો કરી ગયા હવે આ બીજો કમાડામાં છે ને જોડી કમાડ નીકાળે આજે હું દ્વારકામાં જોયું મેં તો મને એમ થયું કે આ મળે છે એના પાટિયાનું કાઢી નાખી આ એક મુસલમાને ફ્રીમાં આપ્યું છે 1 રૂપિયો લીધો નહીં એમને મેં આપ્યું કે આ લઈ જાઓ મારે આ દાદાને પૈસા જોતા નથી સમજ્યા તો ફ્રીમાં આપ્યું તો આ કમાડ છે એ હવે બદલાવી નાખવું છે અને જોડિયા કમાડ જે છે એ લઈ આવવા છે તો હા આ જોડિયા કમાડ છે ને હવે અહીંયા 2-4 દિવસમાં ફિટ કરી જવા છે કેમ કે અહીંયા છે ને આ દાદાનો રૂમ બરાબર અને આની અંદર જો આ ચણ પડી આ બધી ચણ હું દ્વારકાથી મોકલું અને અહીંયા છે ને નઢાબા કરશનવાળા દીકરા છે એ આ ચણ બધી પંખીડાને નાખે અને આ રૂમ દાદાનું બરાબર તો હવે આ કમાડ છે ને એ એક મુસલમાને આલીભાઈના દીકરાએ મને ફરીમાં આપ્યું હતું કે લઈ જાઓ ભુઆતા અમે દાદાને માનવાવાળા કેમ કે એ લોકો મારા આગળ કાંઈક થાય એટલે તરત મારા આગળ જ આવે બધા ભલે ને એ મુસ્લિમનો ધર્મ પાળે છે તો શું થઈ ગયું હા મારામાં તો મારે તો માટે તો હિન્દુ મુસલમાન બધું એક જ છે માનવ સેવા એ મહાન સેવા તો આ દાદાની ચણ પડી છે આ ચણ માટે સ્પેશિયલ કમાડ આજે મેં એક જોયા 2 કમાડ એટલે હું એનો માપ લેવા આજે આવ્યો દ્વારકાથી અહીંયા અને આ માપ લઈ અને આજે હું પાછો અત્યારે જાઉં છું બધી જઈને કાલે હું એ 2 કમાડ મારી જોડી માપ લીધો એટલે માપમાં લગભગ બરાબર આવે છે તો એ જોડી કમાડની અહીંયા ચડાવવાનો વિચાર છે તો એ આ કમાડ બદલાવી નાખવાનો વિચાર છે મારો આ કમાડ બદલી જાય અને પછવાડે બારીઓ પડી જાય આ મળે છે અને લાકડાનું છે એટલે જાજો ટકે નહીં અને આ અમારો દાદાનું મકાન સામે ટાંકો છે એના ઉપર ચણ પડી જાય જો આ બાબુડા કબૂતરો ખાય છે ચણ જો ચણે છે બરાબર તો આ બધા અનેક બાબુડા જો બેઠા છે અને આ અમારા ખિસ્ત્રી મારા વાછળ દાદાનું મંદિર છે ગોઢાણા ને ખિસ્ત્રીના બેન અમારા 4 ગામના ઓખામંડાના અમારા પૂર્વજોના વંશજોના સર્વ પરિવારનું હે તો આ જંગલમાં મંગલ છે અહીંયા મોરલા પાર વિનાના છે તો આપણે 15-20 મણ ઘઉં અહીંયા દર મહિને નાખવા છે એવી ઈચ્છા છે ભલે મોરલા ખાતે રાખે દાડો પૂરું કરવાવાળો બેઠો છે આ દાદાની રસોઈ હે એવી જ રીતે સીતાવાડી ઉપર એટલા હે અરે 2 થઈને લગભગ 25-30 મણ ઘઉંનું આપણે ઈચ્છા છે નાખવાની અને અહીંયા પાણીના કુંડા પર અવેડા બીજા 5 બનાવવાના છે સીતાવાડી ઉપર ઉજળમાં છે સાવ અહીંયા પાણીનો છાંટો ઉનાળામાં મળે નહીં હા મોરલા પંખી પશુ જો આ ચકલીઓ બધું બાજરો ચણે છે અહીંયા બાજરો જુવાર ઘઉં અને ચોખા એ બધું આપણે નાખવાનું ખિસકોલીઓ બાજરો ખાય છે ટેસ્ટથી હે તો કર ભલા તો હો ભલા કર બુરા તો હો બુરા જે હું વાવીએ હું લાણીએ હે અને આગળની એક કહેવત છે કે પંછી પાણી પીને સે ઘટે ના સરોવર નીર ધર્મ કરે ધન ઘટે નહીં સહાયતા કરે માં કુરદેવી ઓર રઘુવીર અને ભેગા વાછડા દાડા ખિસ્ત્રીવાળા એટલે એ આ ઘઉં ને ચોખાને ઘટે નહીં હા આ વડલો જોઈ લ્યો હા આ વેરસીભા જેવો પણ દીકરો એક નાનકડો રોપો લઈ આવ્યો હતો અને અમે કાકો ભત્રીજો 2 મળી અને અહીંયા વાવ્યો એક ને બીજો નીકર વાવ્યો એ તો ભેંસું ખેંચી લીધો તો આ રહી ગયો એક અને વેરસીભા વયો ગયો અને નિશાની એની રહી ગઈ હે તો આ આપણે કોઈ સારા કર્મ કરીએ ને તો એને સંભાળવા થાય સમજ્યા એવું નથી કે ન સંભાળાય એની કીર્તિ અમર રહી જાય જો આ વડલો ઘટાઘોર થઈ ગયો આજ અવળોક રોપો હતો ખાલી જરાક મને કે કાકા આ ક્યાંથી થાય મેં કીધું એ થઈ જશે દાદાની ઈચ્છા હશે તો આ દાદાની ઈચ્છા હતી ને ટાણે જો અમારા ગામના રબારી બેઠા છે જઈએ હાલો જય દ્વારકાધીશ જય ખીચડીને ગોઢાણાવાળા વાછળ દાદા હા
અને સામરા પીર જો સામે બેઠા, હા, એ મારા પૂર્વજોને પૂજેલા છે અને દાદા ભેગા જ છે. અને એ આ હિન્દુ મુસલમાનમાં કોઈ આવતા જ નથી. જો આ ચણિયારા ઉપર કેટલા કબૂતર છે જોઈ લ્યો, હા, જોઈ લ્યો કેટલા કબૂતર ચણે છે. આ બધા જ્વાર ને બાજરો ને ચણતર ખાય, ચણ ખાય છે, જોઈ લ્યો. હા, જો આ ઉડ્યા બધા, કેમ કે માણસને સાર પે ને આ જંગલી કબૂતર છે એટલે ઉડી જાય બિચારા. હા, બાકી તો એ કાયમને માટે અહીંયા આના ઉપર ચણ નાખી દઈએ અમે. હા, અરે આ ચણ પડી જો, હા, આ પંખી ખાય, આ ચણે, આ જ્વાર બહુ ખાય, કબૂતર જ્વાર ખાય અને ચકલીઓ છે ને એ બાજરો ખાય અને મોરલા છે એ ઘઉં ખાય અને કબૂતર ચોખા અને જ્વાર ખાય. તો આ દાડો કરાવે એ આપણે કરવાનું. આ અમારા દાદાની ધજા ફરકે છે, બરાબર. અને આ ભીમપરા આ બાજુમાં દાદાનું મકાન છે એનું બાયણું આપણે બદલાવાનું છે. અને કામ હવે ધીમે ધીમે બધા પરિવાર તરફથી, હો, આપણે કાંઈ એકલા નથી કરતા. હા, આખો પરિવાર, આ દાદાનો આખો પરિવાર, બરાબર. આ જો ગજીયા પડ્યા છે એનો. પછી એક અહીંયા આ થોડોક અમારી ઈચ્છા છે કે અહીંયા સમરાજ પીરનું પણ મંદિર બનાવવું છે. અમે એને ઘીનો ધૂપ કરીએ. અને અમારા આગળ જે મુસલમાન હતા ને આ અહીંયા ઓખામંડળમાં સુલતાન મિયા બાપુને, એ ધૂણતા જેમ ભૂવા ધૂણે, એમ ઢોળ વાગે ને એમ જેમ હિન્દુના ભૂવા ધૂણે ને એમ ધૂણતા જો. અને મારી ફોઈના દીકરાને મૂંઝ આવતી. આ મૂંઝની કોઈ દવા નથી હોતી દુનિયામાં, અને મૂંઝની કોઈ ડૉક્ટરના બાપની તાકાત નથી કોઈ સાચો કરી શકે, સાજો કરી શકે. એકવાર મારા ફોઈના દીકરાને મૂંઝ આવી ગઈ, નાનકડો હતો. તો સુલતાન મિયા બાપુ અહીંયા બેઠા હતા. મારા કાકાએ કહ્યું હમીરભા માણેકે કે રે બાપુ આવા ઓલિયા અને મારા બચ્ચા આવી રીતે આ મૂંઝમાં પીલાય તો ગજબ જેવી વાત કહેવાય. અમે સામરાજપીરને એટલું માનીએ. તે ભેગો એને વાંસ આવ્યો કે જાઓ 6 મહિના નહીં અહીં આવે. હા, મૂંઝ 6 મહિના નહીં આવે પણ એની વર્ષોથી ચડાવવી પડશે. એટલે મારા કાકાએ એમ નહીં, જો દાડો ખરેખર પસંદ હોય અમારા ઉપર સામરાજપીર તો જિંદગી આપે. અને ધોઈણા પાછા બીજી વાર એકદમ ધૂણી અને કહ્યું કે જાઓ અને વર્ષોથી ચડાવવી પડશે પણ જાઓ, જિંદગીમાં એને મૂંઝ નહીં આવે. અને એ મારા ફઈના દીકરા મ્યાભા જીવન આખીની અંદર એને કોઈ દિવસ મૂંઝ ન આવી. મરણા મરી ગયા ત્યાં સુધી, ત્યાં વયા ગયા ત્યાં સુધી એને મૂંઝ ન આવી. કે આ જ ઓટલો અને આ જ જગ્યા અને અહીંયા જ. અને અહીંયા અમારે દાદીમાનો જો આ જે સામે આ થાંભલો છે ને એ બાજુમાં અમારી દાદીમાનું મકાન. અહીંયા 250 ભેંસું ધોવા દેતી અને હાડા સ્ટેશન કહેવાતું. ટ્રેન ઊભી થઈ રહેતી અને 100 છોકરા આવતા છાસ લેવા. આ રેલવે સામે જો ફાટક દેખાય અહીંયાથી. મેટ હાલતો ત્યારે ઓખામટીમાં. એ મેટિયામાં 100 છોકરા આવે બહેણીઓ લઈને. મારી દાદીમાં એને રસ જેવી છાસ ફ્રીમાં ભરી દઈએ. અને એસએસસી કંપનીની જે હાલતી મેટિયા એમાં એ છોકરા પાછા દ્વારકા જતા. અને હાડા સ્ટેશન કહેવાતું એ સમય હતો. 250 ભેંસું ધોવા દેતી બાપા, બરાબર. આ જગ્યા અટાણે ઉજળ પડી છે. માણસ કીધેલ ને કે જ્યારે જ્યારે સમય આવે એ પ્રમાણે થાય. અમારો બાપા અને 10 કુટુંબ મારા બાપા ભેગા કાયમને માટે રહેતા. કાયમી ખાય પીએ ભેગા, કામ કરે ભેગા, ના કોઈ હિસાબ કે ન કોઈ. બાજુ રોટલા ગળે જણ બધા કામ કરે અને અહીંયા ખાતા પીતાને આનંદ કરતા. હજી આ ખંડેરો મોજૂદ છે એ પથ્થરનો, નાનકડો રહ્યો છે હવે તો થોડોક, બાકી તૂટી ગયો. તો આ અમારો ઇતિહાસ છે મારા પૂર્વજોનો, એ મેં રજૂ કરું છું વિડીયામાં. હા, અને આ સામરાજપીર બાપુ અમારા ખિસ્ત્રીવાળા વાછરા ભેગો જ છે. અને અત્યારે પણ એ જ બે મળી અને મારા મારફત કંઈકના રતવા મટાડે છે, કંઈક દુખિયાના કમરા મટાડે છે. અને ગમે એવો રતવા થયો હોય ને 5 વખત લીમડો ફેરવી દો એના નામનો, એના સંબંધ છે બોલીને, એટલે એ રતવા ગયો, સમજ્યા. અને કેટલાય માણસો આજે મુરુમાણના મંદિરમાં દ્વારકામાં હું બેઠો હું 11 વાગ્યાથી 1 વાગ્યા સુધી. તો કેટલાય માણસો અહીંયા આવે છે કે જેના મોઢા ચડી પડે, ગાંઠા થઈ જાય, પાણી ન ઉતરતું હોય, પણ બીજે દિવસે તો એ કહે કે ખાઈએ લીધું ને પાણીએ પી લીધું, એ દુઆ, સમજ્યા. અને એમાં કોઈ વસ્તુ લેવાની હોય નહીં, એનો કર છે એ આપણે એને કહી દઈએ. 2 નારિયેળ 250 ગ્રામ સાકર અને અગરબત્તી. પણ હવે મેં નારિયેળ ને સાકર કોઈ ખાતું નથી, એટલે 2 નારિયેળ 250 ગ્રામ સાકરના એની ઈચ્છા પડે તો ભલે 100 રૂપિયા આપે તો એ હું પંખીની ચણમાં નાખી દઉં છું, બરાબર. એ પંખી ચણ ખાય.
કેમ કે નારિયેળ સાકર હવે કોઈ ખાતું નથી. બાપાની રજા લઈ વધાવો એક મૂકી અને એની રજા આપીને વધાવો આપ્યો તો હું આ હવે માણસોને હું કહું છું, નકર હું કહેતો નહોતો. એ સૌનું સૌ કરે. આપણે ભગવાને ઘણું દીધું છે દાડે, કાંઈ ઘટતું નથી. બરાબર, તો ધર્મ કરે ધન ઘટે નહીં. જેની સહાયતા કરે સામરાસવીર કિસ્ત્રીવાળો વાછરડાડો અને માં આશાપુરા ગુરુદેવી ગેલી ગાત્રાળ. પછી બાકી શું રહીએ? મહાકાળી બેઠી છે દેવાળવાળી. હે, અને દ્વારકાનો નાથ તો અમારો દાડો છે રાજા રણછોડરાયને, અમારો સિદ્ધનાથ મહાદેવ ઈષ્ટદેવ. પછી ઘટે શું ભાઈ? જય દ્વારકાધીશ. હે, ઘટે જો હવે અમે ન કરીએ તો અમારા કર્મ ઘટે, બાકી નકર કાંઈ ઘટતું નથી. જય માતા ગૌરીજા નંદન ગજાનંદ. જો આપણી આ એલ્ટો ગાડી, અને એલ્ટો ગાડીમાં ચણ જો રહી બાચકી તો પછવાડે ભરી મળી બધી બાચકી. હા, જેને મોરલાનું ચણ નાખવા જવાનું, ચણ લઈ જવાની. આ 80 કિલો ચણ છે, બરાબર. એમાં ઘઉં, ચોખા, બાજરો ચકલીઓ ખાય, ચોખા બાબુડીઓને તેતડા ખાય, બૈડા ખાય, અને મોરલા ઘઉં ખાય. વાહ માતાજી સીતાજી. આ ગોરિયા ગામની રેલવે સ્ટેશન પાસેની સીતાવાળી માતાજી. અને હું ત્યાં એકાત્રે આ ચણ રહીને જાઉં, એકાત્રે 2 દિવસે ત્યાં ચણ રહી અને ઘઉં, ચોખા, બાજરો, હે, અને જ્વાર તો અહીંયા જામનગરથી આવે છે. હા, ભૂવા હતા, જો ભૂકા કાઢી નાખ્યો. સમજ્યા? હા, ભૂવા કોને કહે? ભૂવા ભૂકા કાઢી નાખે એ ભૂવા. હા, આ ભૂવા આવા ધંધા કરે, આ જાકબના ધંધા. હા હા, પણ ભૂવાઓને કોણ ને કેવી રીતે શું ક્યાંથી આવે છે કાંઈ ખબર નથી પડતી. ઘણા એમ કહે મને, હા તમે ક્યાંથી કરો છો, કેવી રીતે કરો છો? કેમ કે થોડી ઘણી જણ નહીં હો. હા, 1 મહિનામાં 20 મણ, એટલે કે 400 કિલો. હા, ચણ. એમાંથી 200 કિલો ખિસ્ત્રી અને ઘોડાણાવાળા વાછરડાનું મંદિર અમારે છે, જે ભીમપરા ગામમાં, ત્યાં નાખવાની. બરાબર, 200 થી 250 કિલા ચણ ત્યાં નાખવાની, અને 200 થી 250 કિલા ઘઉં અને ચોખા અને બાજરો એ સીતાવાળી માતાજી ઉપર નાખવાનો. હા, આ ભુવાન દયા દાદાની. અને સીતાજી માતાજી પૈસા આપે, રૂપિયા ના આપે, પૈસા આપે. બરાબર, બેઠા બેઠા આવ્યા રાખે પૈસા. કંઈક 5 આવે, કંઈક 50 આવે, કંઈક 100 આવે, કંઈક 200 આવે. બરાબર, કંઈક તો કાંઈ ના આવે. એ તો કંઈ નક્કી ના હોય એનું. હા, આ સધર્મની ગાયના દાંત જોવાના ન હોય. આ બીડીનો ઠૂઠિયો તો મોઢામાં જ ભૂવા તને હોય. જો, કેમ કે આત્માને પણ કાંઈક તો છે ને, ધૂપ ધોળો તો જોઈએ ને. આ આત્માનો ધૂપ ધોળો છે. બરાબર, અને ત્રેતા યુક્તની છે. હવે માતાજી અહીંયા ત્રેતા યુક્તની જે આ નિશાની માતાજીની છે ને, એ અમારા પૂર્વજોનો ઇતિહાસ એમ કહે છે કે રામના મોટા પુત્ર કુશ જ્યારે અહીંયા કુશતળી નગરી વસાવી, ત્યારે અહીંયા મકરધ્વજના વંશજો રાજ કરતા ત્રેતા યુગમાં. અને તે પછી કુશને અને લવને આ બાજુનો પ્રાંત જે ભાગમાં ગ્રાસના આવ્યો, એમાં લવે લાહોર વસાવી, જે અટાણે પાકિસ્તાનમાં વયું ગયો. અને એનાથી કંઈક 50 કોસ એટલે ગાઉ. બરાબર, આ બાજુ એને કુશને ભાગમાં આવ્યું છે જુનાગઢ સુધી. તો જુનાગઢ સુધી આવ્યું ને, તો કુશે અહીંયા ઓખામરડની અંદર પોતાની કુશસ્થલી નગરી વસાવી. આ જે મહિવતી નગરી નામ હતું આ નગરીનું, મહિરાવણ અહીંયા રાજ કરતા. તે પછી જ્યારે મહિરાવણને હનુમાનજીએ મરાવી નાખ્યા સૂર્ય પુત્રોને, ત્યારે પછી અહીંયા રામ લક્ષ્મણે હનુમાનજીએ એના પુત્ર મકરધ્વજને રાજ સોંપ્યું. અને જો આ મોરલા જોઈ લ્યો, આ મોર મહારાજ, જો આ મોર જોઈ લ્યો. આ મોરજી બાપા અહીંયા ઘઉં ચણવાને માટે આવે છે. હા, તો આ ઘઉં ચણવાને માટે આવે મોર બાપા. તો આ મોર બાપાને આપણે ઘઉં નાખવાના, ખવડાવવાના. તો ત્યારે આ અહીંયા કુશે જ્યારે પોતાની નગરી અહીંયા વસાવી, ત્યારે એની મકરધ્વજના વંશજોને કહ્યું મારે અહીંયા મારી ખુદની રાજધાની વસાવી છે. તો પછી બધા લોકો ભેગા રહ્યા અને કુશે અહીંયા પોતાની કુશસ્થળી નગરી વસાવી. બરાબર, તો કુશસ્થળી નગરી વસાવી
અને 21 પેઢી એના વંશજો થયા અહીંયા. જ્યાં સીતા માતાજીનો આ દરવાજો આવી ગયો. આ તો ભાગમાં હોય દર્શન કરી શકે. આ ત્રેતા યુગથી છે. હવે આમાં દ્વારકા ડૂબી ગઈ હોય તો આ સીતા માતાજીની વાડી અહીંયા ક્યાંથી હોય? જો કૃષ્ણ ભગવાનના વખતમાં જો દ્વારકા ડૂબી ગઈ હોય તો દ્વારકા શું બીજી હતી કે સોનાની નગરી હતી? તો સોનું તો કોઈને મળતું નથી આજ દિલા, પણ બધા ઠીકરા ગોતી આવે છે. બરાબર. તો અહીંયા હું જો ગાયોના કુંડા ભરું છું હવેડા. બરાબર. અને આ સીતા માતાજીની વાડી. અહીંયા હું ઘઉં લઈને આજે આવ્યો. આ છે ને ઘઉં જો આ પડ્યા આ ગાડીમાં, અમારી એટો ગાડી. બરાબર. જાતે ભુવા ને જાતે જાગરિયા એમ એવી રીતે જાતે ડ્રાઈવર પણ જાતે. અને પટ્ટો નાખી લેવાનો, કેમ કે સરકારનો નિયમ છે. નિયમથી ભંગ નહીં આવવાનું. કાયદો એ કાયદો, કાયદામાં રહેવાનું. બરાબર. તો આ જો મોર સામે જો આ ગાડીને જોઈને મને જોઈને ભાગે છે બિચારા. કેમ કે જંગલી જાનવર છે ને, આ જંગલી જાનવર છે મોરના. જો બરાબર. આવ 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 આવ. હા, તો એ આવે પછી હો, બોલાવું ને એટલે આવે. તો આ જંગલમાં મંગલ. તો આ જો આ ઘઉં પડ્યા જોઈ લ્યો. બરાબર ને, આ ઘઉંના બાચકા પડ્યા. બરાબર. હવે આમાં 30 કિલો ઘઉં છે. બરાબર. તો 90 કિલો ઘઉં છે અત્યારે. આજે આ 90 કિલો ઘઉં લઈ અને હું અહીંયા સીતાજી માતાજીના મંદિરે અત્યારે આવ્યો. હજી 2 દી પહેલાં 80 કિલો મૂકી ગયો હતો. તો મારે આ ટોટલ વિચાર છે કે 10 મણથી 10 થી 15 મણ ઘઉં નાખવાનો મોરલાઓને. અને દેવાવાળો નથી ડૂબરો અને ભગવાન નથી ભિખારી. એમ અમારે ખીચડીવાળો આછરો જે છે એ 12 લાખ માડવાનો ધણી ને એની ચીરી આ કાંધમાં. પછી એ શું માગવા જાય? માગે એ તો મૂર્ખ કહેવાય. માગે એને કાંઈ ન મળે ને બિન માગ્યું બધું મળે. સમજ્યા? તો આ ભુવા તાને બિન માગ્યું મળે છે ને ભુવા તો કાર્ય કરે છે. જય માતાજી સીતાજી, જય મા કુળદેવી આશાપુરા ઘેડી ગાત્રાળ, જય શ્રી દાદા રાજા રણછોડરાય, જય શિવ સિદ્ધેશ્વર મહાદેવ, અને જય શ્રી કિસ્ત્રીને ગોઢાણાવાળા વાછડા દાદા. આપ આવા કામ કરાવતા રહેજો અને ભુવાતાનું ખજીનું ભરપૂર દેજો. રૂપિયા નથી જોતા, પૈસા દેતા રહેજો બસ. અને ભુવા તો આ કરે રાખે. જય માતા ગૌરીજાનંદન ગજાનંદ. જોઈ લ્યો ભુવાઓની મોજ. હે, જો આ ચાની રોપડીમાં ચા ઉકરે. બરાબર. હે, હવે આમાં ઘટે શું? જોઈ લ્યો પ્રાઇમસ ને હા ભુવાઓની મોજ તો જોઈ લ્યો. સીતા માતાજીનું મંદિર, અહીંયા માતાજી બેઠા છે. જો સામે આ લાઉસમાં ભજન વાગે. પછી જો આ સામે માતાજી બેઠા છે. બરાબર. આ માતાજીના સામે પગડા છે. અને આ ભુવાની મોજ તો જો. વાહ ભુવા વાહ, વાહ ભુવાને દયા તો જો. હા સામે એલ્ટો ગાડી પડી છે. આ જુવારના ને બેરલ ભરેલ આ ઘઉંના જો હમણાં હું લઈ આવ્યો. આખો બેરલ ભરાઈ ગયો. જોઈ લ્યો. હે, આખો બેરલ ભરાઈ ગયો. આ 80 કિલા ઘઉં લઈ આવ્યો. જો જોઈ લ્યો. આ મોરલા ખાય ઘઉં. જોઈ લ્યો ઘઉંમાં શું બાકી છે. બરાબર. આ 80 કિલા હમણાં હું લઈ આવ્યો. કાલે 100 કિલા લીધા હતા. એમાં 20 કિલા ભીમપરા લઈ જવા છે અને 80 કિલા અહીંયા માતાજી ઉપર, સીતાજી માતાજી ઉપર. આ જુવાર પડી. બરાબર. આ જુવાર તો જામનગરવાળા મોકલે છે. જુવારે આ પડી. જો આ જોઈ લો મોતીના દાણા જેવી જુવાર છે. બરાબર. અહીંયા અનેક મોરલાણ છે. આ ભૂવા હતા ની તો મજા આવજો. હા, ચાર ઉકરે ટોપડીયું ચડે. હે, એ કે જોઈ લ્યો જંગલમાં મંગલ. વાહ ભાઈ વાહ, જોઈ લ્યો. બરાબર. આ મોજ તો ક્યાંક કોકને જ મળે ને. જોઈ લ્યો. હે, જોઈ લ્યો. આ ચા તૈયાર થઈ ગઈ. સ્પેશિયલ ચા હો. એ અમેરિકે ટૂંકી પડે ને અમેરિકાએ ટૂંકી પડે. અને મુંબઈ દેખાય અહીંથી. આ ચા પીધા ભેગો તો મુંબઈ સામે એ ચોખ્ખી દેખાય. હા, જોઈ લ્યો. પ્રાઇમસ ગેસના. બરાબર. ચૂલા બુલા કાંઈ પેટાવાની જરૂરત જ નહીં. જય માતાજી સીતાજી, જય ખીસ્ત્રીને ગોઢાણાવાળા વાછરડાળા, જય મા કુળદેવી આશાપુરા ઘેલી ગાત્રાળ, જય દ્વારકાધીશ અમારા પૂર્વજ દાદાજી, જય દેવાદિદેવ શિવ સિદ્ધેશ્વર મહાદેવ. શિવને શક્તિ અને અખંડ ભક્તિ. જો આ ભક્તિ, આનું નામ ભક્તિ. બરાબર. હા, દેવાવાળો ડુબરો ક્યાં છે? ભગવાન ક્યાં ભિખારી છે? અને 92 લાખ મારવાના ધણીની ચીરી. 92 લાખ મારવાનો ધણી ભાઈ. ખિસ્ત્રીવાળો વાછરો એટલે જય દાદા. ગોઢાણું ખિસ્ત્રીનું ધણી એટલે
આ જેવો તેવો છે. હા, આ ભુવા ઉપર પાકતી જ લઈ આ જોતા ખરા. જય માતાજી સીતાજી. આ ઘઉં ગળ્યા છે. આ ઘઉંમાંથી આપણે મોરલાને ચણ નાખીએ. આ ઘઉં છે ને આપણે મોરલાને ચણ નાખીએ. અહીંયા છે ને અહીંયા પાણી છે અને આ ઘઉં છે ને આમાંથી હવે આપણે મોરલાને અહીંયા ચણા નાખશું. બરાબર, યાર આ ભૂવા તો ચણ નાખે. બરાબર, મોરલા ને એક ખાશે અહીંયા આવીને. હા, તો અહીંયા આવીને પુષ્કળ મોરલા ખાશે. પછી આ બધા પટમાં જો આવી અને દાણા વીલી રહેશે. એકે દાણો નહીં મૂકે. હા, દાણો વીણી લેશે. હા, આ મોરલા છે ને બધા દાણો વીણી લેશે. એક પાતર બે પાતર ચણ નાખીએ એટલે એ આખી ચણ વીણી લઈએ. એક જરાય ચણ નહીં લઈએ. આ છે ને આ બધી ચણ વીણી લેશે મોરલા. હા, જરાય નહીં મૂકે. જો કબૂતર બેઠા. આ કબૂતર છે ને ગુગવાટા નાખે છે. મોજમાં આવી જાય. હા, ખાવાનું જડે તો કોણ મોજમાં ના આવે. ભૂખે ભડાકા લાગે, બાકી ખાવામાં ન મળી જાય ને તો જો મોરલા બધા ચણ ખાશે. હે, અહીંયા મોરલા વધારે આવે. જો અહીંયા પછવાડાની સાઈડમાં, કેમ કે અહીંયા કોઈ જનાવરની બીક નહીં એને. આમાં બધેમાં છે ને આપણે ચણ નાખીએ ને તો એ આ જો કોરાપટમાં. હવે બેકડી પછી હું આવીશ ને એટલે અહીંયા બધા પાંદડાને સાફ કરીશ. આ બધા પાંદડા સાફ કરી નાખીશ. જો આ છે, હું છે, ભગત છે, રણજીતભાઈ છે, એ બધા 2-3 જણા મળી અને આ બધા છે ને આ જો આ મોરલાને ચણ અહીંયા નાખશું ને ઘઉં એ બધા ખાઈ જશે વીણી. આ મકાન ઉપર પડ્યા છે ચણ. હા, અહીંયા આ બધી ચણ છે ને આ મકાન ઉપર નાખશું તો એ ખાઈ જશે. બરાબર. હા, આ બધી ચણ છે ને મોરલા ચણી જશે એકદમ. હા, આ બધી ચણ છે ને ખાઈ જશે હો ટેસ્ટથી. હા, બહુ જાજી નાખીએ ને તો પછી સુવેડા પણ આવી જાય. હા, સુવેડા કરી ગયા 7મું. હે, 7મું કરવા આવી જાય સુવેડા. હે, હા છે ને આ બધી અમારા સીતા માતાજીના ઓટા ઉપર નાખીએ ને તો એ પણ ચણ ખાઈ જાય ચણીને. જો જો હા, અહીંયા એકે દાણો નહીં રહીએ કાલે. હા, સાંજ પડશે ને બધા હમણાં હું અહીંથી નીકળીશ એટલે બધા મોરલા આવી જશે અહીંયા. વાટ જોઈને બેઠા છે. જો હા, બધા ચણી જશે. માતાજીના ઓટા ઉપર નાખીએ પછી 4 કોર અને ઓટાને 4 કોર પણ નાખીએ. આમ પછવાડાની સાઈડમાં તો આ ચણ છે ને બધી ખાઈ જશે. આ બધી ચણી જશે. માતાજીના પગલાં છે, છેટકુશના વખતના છે. ખુશીએ પોતાની માતાજીના યાદીમાં પગલાં બનાવ્યા હતા અને તે દિન આજ સુધીમાં આજે પણ એ મોજૂદ છે. જો આ મોરલા છે ને બધી ચણ ખાઈ જશે. જો ચોખ્ખી જગ્યામાં હોય ને તો શું છે, ખડમાં દાણા ગોતવા મુશ્કેલ. અને ચોખ્ખી જગ્યામાં હોય ને તો એ ગાય ઘા ખાય. ચણી જાય. જો
મોરલા છે ને બધા ચણવા માંડશે અને મનશે ખાવા. આ બધી ચણ છે ને પાતર વાવી લીધી આખી, હવે આપણે નાખતા આવી આ પાતર વાવી ગઈ. આમાં આ ચણ છે ને બધી આપણે નાખતા આવી. આ છે ને મોલા ખાતા આવશે બધા ખાઈ જશે. આમાં બધી ચણ એક એક દાણો વીણી વીણી ખાઈ જશે, એક દાણો નહીં હતો. હા, આ શિવજીનું મંદિર છે ને અહીંયા ખાઈ જશે. હો હા, એમ નથી કે અહીંયા નહીં આવે, અહીં તો કાટના વધારે આવે છે. જો અહીંયા કાળે આને ચોખ્ખું કરવું છે બે દિવસમાં. આ શિવજીના આશરે વધારે આવે બરાબર. આમાં થોડુંક ચોખ્ખું કરી નાખીએ ને તો બહુ ખાય. આ બધી ચણ ખાઈ જશે. એ તો પંખીડા ગોતી લે આમાં, ઘણું એક મૂકે નહીં. હો હા, એક દાણું રીએ નહીં આમાં. બધી ચણ ખાઈ જશે ટેસ્ટથી. મૂકે નહીં, એક દાણું હોય. હવે ચોખ્ખો પાટો ને એમાં ગાય ઘા ખાઈ જાય. એ તો ધૂળમાંથી ગોતીને ખાઈ જાય, કેમ કે એ તો બધું દાણો ધૂળમાંથી જ ગોતીને ખાય છે ને, એને ખોરાક ગોતી લઈએ. અને કુદરતી એવી બક્ષિસ છે. આપણે આ બધી ચણ નાખી દીધી, બે પાત્ર ખાલી કરી નાખીએ. હવે બસ ઘણી એટલી તો બસ છે. હા, વળી સવારના નાખશે રણજીતભાઈ આવીને. આપણે અત્યારે એટલી નાખીને બાકીની હવે રણજીતભાઈ નાખશે. આ માતાજીની દયા બરાબર. તો આ બધું અહીંયા પડ્યું છે જો પાતળું ને અહીંયા બધું. આ બધા ઠામડા પડ્યા છે જો. અને અહીંયા મોરલા પછવાડે આવે જો અહીંયા. હા, કદાચ આપણે અહીંયા નાખીએ ને તો જો અહીંયા પછવાડે પર ચણી જાય. હો, થોડીક નાખી દઈએ અહીંયા પછવાડે, કેમ કે પછવાડે અને કોઈ દીકરીએ નહીં. થોડાક ઘઉં હજી પછવાડે નાખી દઈએ તો મોરલા ખાઈ જશે. હા, કોઠી ભરાઈ ગઈ આખી. હજી તો બીજા લઈ આવીશું. હા, ઘઉં ખૂટે નહીં કાંઈ. હા, ઘઉં જ્વાર બાજરો ચોખા એ કાંઈ ખૂટવા થોડા દેવાના છે. હા, ધર્મ કરે ધન ખટે નહીં. હા, સહાયતા કરે મા આશાપુરા અને રઘુવીર તો પછી શું ઘટે. આમાં છે ને આવું હોય ને અહીંયા વધારે ખાય. બધા ઝાડને કાપી નાખવા જોઈએ. આમાં છે ને આપણે નાખીએ ને એમાં બધા ખાઈ જાય. એ તો પૂરું થઈ ગયું હવે. ખાલી આમાં એક દાણું નહીં, બધો ખાઈ જશે. એક દાણું પણ નહીં જાય. એક કે દાણો નહીં ગયો બધા બની અમારા દાદાને પ્રિય છે ને મોર, એટલે અમને પ્રિય. જા
હા દાદા રાજા રણછોડરાયને પ્રિય તો અમને પ્રિય. હાલો હવે જય દ્વારકાધીશ, જય મા કુળદેવી આશાપુરા ગાત્રાળ, જય ખિસ્ત્રીને કોઢાણાવાળા વાછરડા. અમુક કાર્ય કરાવતા રહેજો ને આપણે કરતા રહેશું. જય માતા ગૌરી નંદન ગજાનન, જય માતા સીતાજી. આપના આપને અનંત કરોડો કોટી વાર નમસ્કાર. આ ગોરિયાના રેલવેના સ્ટેશનથી શુદ્ધ આથમણી પશ્ચિમની દિશામાં આવેલી છે. હવે અહીંયા ઘણું કરવાનું છે અને કરતા રહેશું, અને માતાજીની ઈચ્છા હશે તો થઈ જશે બધું. જય દ્વારકાધીશ. શિવ સિદ્ધેશ્વર મહાદેવ જ્યાં ધૂપ ધોળક્યા, માતાજી જ્યાં ધૂપ ધોળક્યા, નાઈ મોરલા વઠાઈ નાઈ નાખ્યો, બધા ઘીમ ખાડા જાય. હો હમણાં જો ઘઉં નાખ્યા ને મેં, હવે ભાગ છે જોયું. આ જંગલી મોરલા છે ને બિચારા, એટલે એને એમ થાય કે આ કાંઈક મારશે અમને. શું કે ઘણા મારતા હોય ને એટલે બિચારા ભાગે, બાકી બીજું કાંઈ નથી. એવા મોરલા બધા આવીને અહીંયા ઘઉં ખાવા આવ્યા છે. જો જોઈ લે, જુએ છે. હો જોઈ લે, જુએ છે કે શું કરે છે આ. હે જોઈ લ્યો છે ને આ સીતાવાડી માતાજીને મકાન ઉપર અમે ઘઉં નાખીએ ને, એટલે આ બધા ઘઉં ઉપર જો મોઢા કાઢીને બેઠા. એ મારી વાટ જોઈએ છે કે આ જાય ને તો અમે પછી ચણીએ નિરાતે. હું હવે ભાગવાની તૈયારી છે મારી. જોઈ લ્યો. હે જોઈ લ્યો, બોલાવે જો મોરલા, બોલાવે જો એકબીજાને. હા હવે કોઈ છે નહીં, આવતા રહ્યો, આવતા રહ્યો. આવ 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 નારાયણ આવ, આવ નારાયણ આવ, મહાદેવ શિવ. મારા જય શ્રી માતા ગૌરી નંદન ગજાનન, જય મા કુળદેવી આશાપુરા ગાત્રા. અને જો આ મારા પુથુભાઈ પોતરા જો આ ઊભા સમા. હવે આ બાપો કલર કરે પેટીઓના, દાદાની નંગારાની પેટી, બરાબર. ખિસ્ત્રીવાળા વાછરા દાદા ઉપર નંગારો મૂકવો છે અમારે. એ પેટીનું કલર બાપો કરે, અને અમારો પુથુ સેટ આ વિડીયો ઉતારે કે ભાઈ બાપો વયો જાય ને તો પછોડથી એને જોવા મળશે. આ મિલકત બધી એના નામની કરવાની છે, અને કદાચ હું વયો જાઉં તો પછી મિલકત થાય નહીં ને, એટલે પછી એ મને બોલાવી લે મીડિયામાંથી, બાપા આવી જાઓ, સહી કરી દો. અને બાપાને ફરી સહી કરી તો આવવું પડે ઉપરથી. હો હા, આ બધો એ ખેલ છે. લ્યો આ બાપો જો, આ બાપો પીછીથી વેલી જો, આ બાપો કલર કરે, બરાબર. આ બાપો કલર કામ કરે, અને પોતરો છે ને એ વિડીયો ઉતારે. હા આ ઘરના ભુવન ઘરના જાતિ. તો આ છે ને બધું આમ કાંઈ હાલે. જો આ ભુવા હતાનું આ પોતરો, બરાબર. તો ફેરવી આ પેટી જરૂર તો કંઈ થશે ને બાપા. હા આ સાઈડ તો કલર થઈ ગઈ, આ સાઈડે થઈ ગઈ, એ સાઈડ થઈ ગઈ. હું અને ફેરવી નાખી, બરાબર. આ પેટીમાં અમારે નંગારો રાખવાનો. ખિસ્ત્રીવાળા વાછરાડાના મંદિરે સિના ભીમપરા ગામ, બરાબર. ભીમપરા ગામના હિમાલય નંગારો રાખવાનો. ખોટી ભરી ગઈ, સાચી કરવી પડશે, બરાબર. હવે આને આમ જાવી દીધી. જોઈ રહ્યા બાપો દીકરા આવા કામ કરીને જોઈ રહ્યા. બાપા દીકરાનો ધંધા કોઈ ન કરે, અમારો કામ. અસ્તર મારી અને પછી પેઢીને કહો એકદમ ફર્સ્ટ ક્લાસ આટો રાજીના રેડ થઈ જાય. કારણ કાં તો ખીજાઈ તો જશે. જાય પણ નક્કી નહીં. આવા ધંધા જે જોવા
અમારા પૃથુભાઈ વિડીયો ઉતારે ને આ બુઆ તા કલર કામ કરે, બરાબર. હા, કાલે આ પેટીને પુગાડી દેવાની ભીમપરા. હા, અને પછી એમાં વિડીયો આ નંગારા મૂકી દેવાનો. દાદાની આરતી અમારે નઢોબા ઉતારશે, નઢાબા કરશનબા, બરાબર. ત્યાં પંખીને ચાણે રાખે રોજ. અને એ આ બધો કાર્ય સંભાળે દાદાનું મંદિરનું ધૂપ આરતી. કેમ કે મારે તો હું તો દ્વારકાથી જઈ જાઉં તો અહીંયા કરું, બાકી તો એ બધું નઢાબા કરે. એને આ આરતી વગાડવા માટે લંગારો મેં લીધો છે 4000નો, બરાબર. 5000 રૂપિયાનો લંગારો લીધો, 5000 રૂપિયામાં થઈ ગયું બધું. આ 5000નો લંગારો એના માટે લીધો, અને 2000નો બીજો, એટલે એ ગાત્રાળ માતાજી ઉપર મૂકશો. હવે એની તો નાની પેટી છે, બરાબર. એ નાની પેટીમાં મૂકશો. અને પછી આ વગાડશે છોકરા, અને બુઆ આવતા ભલે ખર્ચા કીધે રાખે નવો એવા. પણ આ જેને બધું દેવરૂપી છે એને કરવું જરૂરી છે ભાઈ. હા, કાંઈક વાવવું તો જોઈએ ને. વાવું આ તમ ધંધા છે, જોઈ લે. હા, આ મારું પૂથું છઠ ઉતારી લીધો, બસ હવે કાપી નાખ. જય માતા ગૌરીજાનંદન ગજાનંદ મહોદતે નામધારી. આ દાદાના મંદિરમાં જો રાખવા માટેનો નંગારો આવી ગયો, આપણી ગાડીમાં એલ્ટોમાં પડ્યો છે. હમણાં ઉતારી અને દાદાના મંદિરમાં ફિટ કરવો છે. જો આ દાદાનું મંદિર ખિસ્ત્રીવાળા વાછરાડાનું ભીમપરા ગામના, જો ને દીવા બરે, અખંડ દીવા ચાલુમાં ચાલુ. નોરતા છે ને 9 લાગોઠી દીવા કરી ગયા છે, જોઈ લ્યો, બરાબર. તો આ દાદાનું અમારું મંદિર. હા, હવે તો ગોઠી બધા બપોરા કરવા ગયા, અને ભૂ અહીંયા એકલો હમણાં આવ્યો દ્વારકાથી. હે, તો હવે આ જો દાદાનું આ મંદિરમાં નંગારો અહીંયા ફિટ કરી દેવો છે. આ દાદાને દીવા જોઈ લ્યો, ગોઠી કરી ગયા. હવે ઉપર દીવો ભરે. હા, આ કોટો ફિટ કરી ગયો હું. પછી ગાત્રાળ માતાજીનો દીવો ભરે. આ દાદાનું બાટું જોઈ લ્યો, પેડા ચડાવ્યા, ગોઠીઓ દાદાને બપોરે જમાડ્યો. આ પેટીમાં નંગારો છે નાનકડો. હવે આ મોટો નંગારો અહીંયા મૂકવાનો છે, સમજ્યા. નવો નંગારો લઈ આવ્યો હું, એ હવે ઉતારી. અને આ જે દાદાનું મકાન છે એના ઉપર આ ચણ નાખીએ આપણે, બરાબર. પંખી પશુને, પછી મોરલા છે, પંખી પશુ છે, પછી આ ટાંકો છે એના ઉપર ચણ નાખીએ. હા, કાયમને માટે. તો બારના નઢોબા ચણ નાખી ગયો તો પણ જો ચટ કરી ગયા, ખાઈ ગયા બધી. હે, જોઈ ગયો. આ ટાંકા ઉપર ચણ છે, બાકી અહીંયા કાંઈ નથી. જો હા, બધી ચણી ગયા, જો પંખીડા ખાઈ ગયા. હે, મોરલા ને કબૂતર પુષ્કળ છે અહીંયા. આના ઉપર ચણ નાખી અને હા દાદાનું મંદિર છે. તો અહીંયા આપણે હવે આ રૂમનો બાયણું બનાવવું છે. હે, આ રૂમનું કામ કરવું છે. તો અહીંયા બાજુમાં રૂમ છે, એનું કામ પણ કરવાનું છે. આ દાદાની બાજુમાં રૂમ છે બાજુનો, એનો ઉપર ચણ નાખીએ. અને હવે આ નંગારો અહીંયા ફિટ કરવો છે આરતીનો. અને જે આ છે એ આ દાદાના રૂમને નવો બારણું નાખી અને અલ્ટ્રાપ બાલટ્રાપ આવી જાય. આ જૂનું આ બારણાને કાઢી નાખવું, મલેશિયાનો છે, હું હમણાં જ કરાવી આવ્યો હતો, બરાબર. હવે ચણ પડી જો, બરાબર. અને આ કમાડ આવી ગયો બીજો નવો, ફર્સ્ટ ક્લાસ દાદાની દયાથી. એટલે આ કમાડ ફિટ કરી અને આને કાઢી નાખવો છે. હા, અને આ ચણ પડી જો, આ વાટકો પડ્યો એ ભરીને આ નંઢો માણસ રાખે. અને હવે આ ઓટાનું કામ કરવું છે, બરાબર. તો આ ખુરશીઓ ધારાસભ્યની ગ્રાન્ટમાંથી, બરાબર. હા, અમારે હા તેજાબા લખુબા મોકલાવ્યું, સમજ્યા. આ 2 ખુરશીઓ. હા, જીપ સરોવર ભંડોળ ગ્રાન્ટ વર્ષ 2020 ઓખામંડળ દેવભૂમિ દ્વારકા. હા, અમારા ધારાસભ્ય નથી. હા, તેજાબા લખુભાઈ મોકલાવી દે આથલ. હા,
હમોસરના હાથલ અમારા સગા છે. હવે આ દાડાની ચણ હું પણ જો બીજી લેતો આવ્યો 2 બાચકા ભરીને. હા 4 મણ ચણ 3 મણ જેવી છે. હા 2 બાચકામાં 30-35 કિલો જેવું ભરતી છે. હા તો લગભગ 4 મણમાં કાંઈક ઓછી કે 4 મણ જેટલી છે. એના પહેલાં અમારી એક બાચકીમાંથી ભરીને કાઢી લીધી એટલે 4 મણ જેવી રહી છે. 50 કિલોની બાચકો હતો. તો આ આવે તો ગોઠી આવે એટલે ઉતારી લેશે. બરાબર. તો આ નંગારો હવે દાદાને અહીંયા અર્પણ કરવો છે અને ભૂવાતા તરફથી ગોઠીને સમજ્યા. ભલે વગાડે રાખે. જય દ્વારકાધીશ, જય દાદા વાછરા ખિસ્ત્રીને ગોઢણાવાળા અને જય માં કુળદેવી આશાપુરા ગાત્રાળ. બરાબર. અને જય સામરાશ્રી જો બેઠા છે બાજુમાં. હે જય નો નેજો ફરકે. બરાબર. આ સામરાશ્રીનો નેજો છે. બરાબર. જો આ રહ્યો આ સામરાશ્રીનો બેઠો બેસણા છે. બરાબર. તો આ દાડો અને સામરાશ્રી બે ભેગા બેઠા છે. બરાબર. અહીંયા અમારા સિનારામાં તો જય સામરાશ્રી દાદા ઓખાનદીવાળા કંઈક દુખ્યાને દુઃખ ટારનારો આ પોતે સમજ્યા. દાદા ભેગો બેઠો છે જો. હા તો આ વડલો આનું પણ ઓટાનું કામ કરવું છે. તો આ બધા કાર્ય કરવા છે. જો આ ગોઠી આવે છે. હા તો હવે ધીમે ધીમે આ કાર્ય બધું ચાલુ કરવાનું છે. જય દ્વારકાધીશ, જય માં આશાપુરા.